જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન ભાગ 1 ના અંદર આપણે જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ આ બંને આપત્તિઓ વચ્ચે ભેદ રેખા આપણને જોવા મળે છે. કુદરતી આપત્તિઓ છે એમાં કોઈ ચોક્કસ અનિશ્ચિત આગાહી કરી શકાતી નથી. હા, કેટલીક આપત્તિઓ એવી છે કે જેમાં આગાહી કરી શકાય છે, જ્યારે કેટલીક આપત્તિઓ એવી છે કે જેમાં આગાહી કરી શકાતી નથી. દાખલા તરીકે પૂર, વાવાઝોડું, આ બધા વિશે આગાહી આપણે કરવી હોય તો કરી શકીએ. કારણ કે કોઈ જગ્યાએ કદાચ બંધ ફૂટ્યો હોય અથવા વરસાદ વધુ આવ્યો હોય અને એ વિસ્તારમાંથી નદીનું પાણી આગળ વહેતું હોય તો એનાથી આગળના વિસ્તારમાં આપણે જાણ કરી શકીએ છીએ, લોકોને બચાવી શકીએ છીએ, એટલે કે એની માહિતી આપણે પૂરી પાડી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું આ બધી કુદરતી આપત્તિઓ છે કે જે કુદરત તરફથી આવે છે, જેમાં માનવનો કોઈ ભાગ હોતો નથી. હા, પૂરની ઘટનામાં હોઈ શકે કદાચ કોઈ વ્યક્તિ બોમ્બ વિસ્ફોટ કરે અને બંધને તોડી પાડે અને બંધ તૂટી જાય, તેનું બધું પાણી આજુબાજુના વિસ્તારમાં ફરી વળે, ભયંકર તારાજી થાય, પૂર આવે, નુકસાન થાય, એ ઘટના ઘટી શકે. એ કુદરતી આપત્તિમાં આપણે લઈ શકીએ. પણ જે આપત્તિઓ છે આ બધી આપત્તિઓ કેવી આપત્તિઓ છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી આપત્તિઓ. જ્યારે માનવ સર્જિત અથવા માનવ નિર્મિત જે આપત્તિઓ છે, આ માનવ નિર્મિત આપત્તિઓની વાત કરીએ, આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માતો થવા, બોમ્બ વિસ્ફોટો થવા, હુલ્લડો થવા, તોફાનો થવા, આ બધી માનવ નિર્મિત આપત્તિ કહેવાય. તો આપણે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. દુષ્કાળની વાત કરીએ આપણે કે સતત લાંબા સમય સુધી 5 કે 10 વર્ષ સુધી સતત વરસાદ ન આવે, લાંબા સમય સુધી વરસાદ ન આવે અથવા બિલકુલ ઓછો આવે, અને એવા સમયના અંદર જે આપણી કુદરતી સંપત્તિ છે, જે જંગલી વનસ્પતિ છે, કુદરતી જે વનસ્પતિ છે, ખોરાક છે, આ બધું પાકવાનું ઓછું થઈ જાય, પાણીની અછત થઈ જાય, કૂવાના પાણી સુકાઈ જાય અને ચારે બાજુએ જ્યારે પાણી માટે લોકોને દોડવું પડે, એવી જે ભયંકર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે દુષ્કાળ કહીએ છીએ. જે સપનીયો કાળ, જે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ, અને એમાં જે 56માં જે દુકાળ પડ્યો હતો, એ દુકાળનું જે વર્ણન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, એ દિવસો આજે ફરી પાછા ક્યારે ન આવે એવી આપણે ભગવાન પાસે આપણે બધા પ્રાર્થના કરીએ. કારણ કે આજની વાત કરીએ તો દુષ્કાળ થવાના ચાન્સ બહુ ઓછા થઈ ગયા છે. કારણ કે માનવે દુષ્કાળથી બચવા માટે મોટા મોટા બંધો બનાવ્યા છે, તળાવો બનાવ્યા છે, ખેત તળાવડીઓ બનાવી છે, જળ નદીઓમાં જે વહી જતું જે પાણી હતું એ પાણીને ભેગું કર્યું છે, જળ સંચય અભિયાન ઉપાડ્યું છે, એક ગામથી બીજે ગામ નહેરો પહોંચી છે, પીવાના પાણીના ટેન્કર પહોંચવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે આજના સમયગાળા પૂરતું આપણે વિચારીએ તો કદાચ હું માનું છું ત્યાં સુધી કે આવી તકલીફ ન પડે. કારણ કે પહેલાના સમયની વાત કરીએ તો એ સમયે એક ગામથી બીજે ગામ સુધી પાણી પહોંચાડવા માટે ન તો કોઈ આજના જેવા સાધનો હતા, ના તો આજના જેવી કોઈ પાઇપલાઇનની વ્યવસ્થાઓ હતી, ના તો મોટા મોટા બંધોની વ્યવસ્થાઓ હતી. પરિણામે લોકોને એક ગામથી બીજે ગામ કદાચ જવું બી પડે તો ચાલીને જવું પડે, બળદગાડા ઉપર જવું પડે, એવી વ્યવસ્થા હતી, અને વ્યવસ્થા બધા લોકોને ભાગે આવે એવી ન હતી, માટે એની અસર એ સમયે વધુ વર્તાઈ હતી. પરંતુ આજના સમયે પણ આપણે સતર્ક રહેવું જોઈએ, કારણ કે આજ તો કુદરત કહેવાય. તો દુષ્કાળથી સમગ્ર જીવસૃષ્ટિ ઉપર એની અસર થાય છે, જંગલમાં રહેલી વનસ્પતિ ઉપર અસર થાય છે, જંગલમાં રહેતા પ્રાણીઓ ઉપર એની અસર થાય છે, માનવ જીવન ઉપર એની અસર થાય છે, અનાજ, ધાન્ય, આ કઠોળ, આ જે પાકો પાકે છે એના ઉપર અસર થાય છે. એટલા માટે કે દુષ્કાળ સમયે લેવાના પગલાં એની આપણે વાત કરીએ કે દુષ્કાળ પહેલા, દુષ્કાળ પછી અને દુષ્કાળ બાદ આપણે શું કરી શકીએ. પહેલી વાત કરીએ કે દુષ્કાળ પહેલા આપણે બધાને ટેવ છે કે પાણીને ઢોળવું, નિરંતર વહી જતું પાણી, આપણને ખબર છે કે વહી ગયેલું પાણી જમીનમાં સુકાઈ જાય છે અને પાણી કોઈ કામનું રહેતું નથી. તો પહેલી વાત કરીએ કે ખેતીથી મોડી, ઘરના અંદરથી મોડી, બધી જગ્યાએ પાણી વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ.
પાણીના જે ઉપલબ્ધ જથ્થા મુજબ નું આયોજન કરવું જોઈએ ખેતીના અંદર, અને ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી વધારાનું પાણી વહી ન જાય, એનો બચાવ થાય. અનાજમાં માપબંધી દાખલ કરવી જોઈએ. અનાજના અંદર શું દાખલ કરવું ભાઈ? માપબંધી દાખલ કરવી જોઈએ. અનાજનો બગાડ અટકાવવો જોઈએ. કેટલાક લોકો શું કરે, જમવા ગયા હોય, હવે થાળી ભરીને લઈ લે, અને થાળીમાંથી વધેલું ઘટેલું જે અનાજ છે એ નિરર્થક બગાડ થાય છે, એટલે પાતળ જાય છે. પરિણામે વિદ્યાર્થીઓ ના તો કોઈ વ્યક્તિ ખાઈ શકે છે, ના તો કોઈ વ્યક્તિને કામ લાગે છે. માટે અન્નનો બગાડ અટકાવવો જોઈએ, કારણ કે અન્નનો બગાડ ઓછો થશે તો એટલું ધાન્ય આપણા ભંડારોમાં ભરાયેલું છે, અને આપણા ભંડારોમાં ભરાયેલું હશે અને કદાચ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હશે તો લાંબા સમય સુધી આપણે એને કામ લાગશે. બીજી વાત કરીએ કે દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ. જો દુષ્કાળના સમયે રાહતના દરે અનાજનું વિતરણ એની વ્યવસ્થા કરવી જોઈએ. બીજી કે તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા જોઈએ, કે જરૂર સિવાયના જે બાંધકામો થાય છે એ બાંધકામો કેવા રાખવા જોઈએ? બંધ રાખવા જોઈએ. અનાજ, ઘાસચારાની સંગ્રહખોરી, આ બધાના ઉપર શું કરવું જોઈએ? પ્રતિબંધ કરવું જોઈએ. નહીં તો શું થાય, પૈસાવાળા લોકો એનો સંગ્રહ કરીને મૂકી દે અને ગરીબ લોકોને એ વસ્તુ પહોંચી શકે નહીં. તે સંગ્રહખોરી એ પણ શું કરવું જોઈએ? બંધ કરવું જોઈએ. આપણે દુષ્કાળ બાદની પરિસ્થિતિની વાત કરીએ તો ભાવિ અનાજના જે જથ્થો છે, આ જથ્થો, આ ઉપરાંત જળનું જે આયોજન છે એ આયોજન કરવું જોઈએ, જેથી કરી અને આપણે આવનારી પરિસ્થિતિને પહોંચી શકીએ. દાખલા તરીકે દુષ્કાળ આવી ગયો, હવે પતી ગયો, એના પછી હવે શું? તો ફરીથી એ જો ક્રિયા ફરીથી આવવાની થાય તો એના માટે અત્યારથી જ સગવડ કરી રાખવી જોઈએ, જેથી કરી અને દુષ્કાળને આપણે લપેટી શકીએ અને નિવારણ લાવી શકીએ. તો દુષ્કાળ બાદ આપણે શું કરી શકીએ? તો એક ભાવિ આયોજન કરી શકીએ. દાખલા તરીકે જળ સંચય. જળ સંચયના અંદર આપણે ખેત તળાવડી, બંધ, ચેકડેમ આ વગેરે બનાવવું જોઈએ, જેથી કરી અને એ પાણીનો સંગ્રહ કરી અને પાણીનો સંગ્રહ કરી શકીએ તો એમાંથી આપણે ખેતીનું ઉત્પાદન સારી રીતે મેળવી શકીએ. બીજું કે અનાજના સ્ટોર એટલે કે કોઠાર એટલે કે ભંડારો બનાવવા જોઈએ. અનાજના ભંડારો બનાવવાથી આપણને ફાયદો કયો થશે વિદ્યાર્થી મિત્રો? કે કદાચ લાંબા ગાળા સુધી 2-4 વર્ષ સુધી વરસાદ નહીં આવે તો એ સમયે એ અન્નના ભંડારોમાંથી જે તે વિસ્તારમાં રહેતા લોકોને અનાજ પૂરું પાડવું હોય તો આપણે પાડી શકીએ. બીજું કે નદીઓને એકબીજાની સાથે જોડવું અને નદીઓને રિચાર્જ કરવી, જેથી કરી જે વિસ્તારની નદીઓ સુકાય છે, નદીઓ આપણે પહેલા કીધું 2 પ્રકારની નદીઓ, એક અંતસ્થ નદીઓ, કેટલીક નદીઓ એવી હોય છે કે રસ્તા બાદ સુકાઈ જતી હોય છે, કેટલીક નદીઓ એવી હોય છે કે જે સમુદ્રને મળતી હોય છે, એટલે કે 12 માસી નદીઓ, 12 માસ પાણી હોય, ગંગાની, યમુનાની, આવી નદીઓ. તો વિદ્યાર્થી મિત્રો, નદીઓના જળને એકબીજાની સાથે જોડી અને સમુદ્રમાં જે વધારાનું જળ વહી જાય છે એ જળને વહી જતું આપણે શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ. તો જ આપણે દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ. હવે વાત કરીએ દાવાનળ. જંગલોમાં પરસ્પર વૃક્ષોના ઘર્ષણથી અથવા કોઈ માનવ સર્જિત પ્રવૃત્તિઓ દ્વારા આગ લાગવાની જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? દાવાનળ કહીએ છીએ. ઘણીવાર એવું થાય કે ભૂકંપ આવે અને પર્વતો ઉપરના પથ્થર ગગડી પડે અને એકબીજાની સાથે ટકરાય અને જંગલમાં સૂકા ઘાસના ઉપર એના તણખા પડે અને આગ લાગીને 2 વૃક્ષોનું પર ઘર્ષણ થાય, વીજળી પડે. આવા સંજોગોમાં પણ શું થાય છે? દાવાનળ થાય છે. આ ઉપરાંત માનવ કેટલાક લોકોને ફરવાની ટેવ હોય, જંગલમાં ફરવા ગયા હોય, રાત્રે નાઇટ ફાઇટર એટલે કે તાપણું કર્યું હોય અને એને જો ઓલવવાનું રહી ગયું હોય, એવા સમયના અંદર, એવા સંજોગોના અંદર પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે. આ દાવાનળના અંદર કેટલીય પ્રકારની વનસ્પતિ, કેટલાય પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ, સરીસૃપો આ બધું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? નાશ પામે છે. એટલે આપણે જંગલના અંદર લાગતી જે આગ છે એ આગને કાબૂમાં લાવવી જોઈએ, જેથી કરી એને બચાવવા, એની માટે રાહતની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેથી આપણે દાવાનળ જેવી ભયંકર પરિસ્થિતિ એટલે કે આપત્તિમાંથી આપણે એને બચવું હોય તો આપણે બચી શકીએ, નિવારવું હોય તો નિવારી શકીએ. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે દાવાનળની વાત કરી, પૂરની વાત કરી. હવે તો એકાએક ધસમસતા આવતા પાણીનો જે પ્રવાહ છે, આ પાણીના જે પ્રવાહને છે આપણે સામાન્ય રીતે પૂર કહીએ છીએ. નદીમાં આવતા એકાએક ધસમસતા પાણીના પ્રવાહને આપણે પૂર કહીએ છીએ. આ પૂરની પરિસ્થિતિ ઘણા બધા કારણોસર સર્જાઈ શકે છે.
ઘણીવાર શું થાય, ઉપરવાસમાં સારો એવો વરસાદ પડે અને ઉપરવાસમાં સારો વરસાદ પડે એવા સંજોગોમાં પણ પૂર આવી શકે છે. કદાચ નદી નાળા તળાવ કે બંધ ફૂટી જાય અને એવા સંજોગોમાં પણ નદીઓમાં ભયંકર પૂર આવી શકે છે. અથવા કોઈ બંધ ભરાઈ ગયો હોય અને એવા સમયે એમાંથી કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવે અને વરસાદનું પાણી એની સાથે ભળે એવા સંજોગોમાં પણ પૂર આવી શકે છે. આ વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિના વાત કરીએ તો પૂરની આગાહી કરવી હોય તો કરી શકાય છે. કારણ કે અહીંયાથી જો નદીનું પાણી આગળ જતું હોય તો આગળના ગામડાઓને સાવચેત કરવા હોય તો કરી શકાય છે. આજે તમે જો મલ્ટીમીડિયાના ઉપયોગથી અથવા મલ્ટીમીડિયાના માધ્યમથી ટેલિફોન દ્વારા અન્ય કેટલાક માધ્યમો દ્વારા આપણે આગળના ગામડાઓને આપણે સચેત કરી શકીએ છીએ અને એ લોકોનો જીવ પણ આપણે બચાવી શકીએ છીએ. તો પૂર પહેલા, પૂર પછી અને પૂર બાદ આપણે, અને પૂર દરમિયાન અને પૂર બાદ આપણે શું કરી શકીએ? પહેલી વાત કરીએ, સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોને આપણે વાકેફ રહેવું જોઈએ. જો સ્થાનિક કક્ષાએ એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ વિસ્તારની આપણે ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કયો વિસ્તાર સારો છે કે જેવો આપણો બચાવ થઈ શકે, જેથી આપણે બીજા લોકોને પણ એ જગ્યા ઉપર સાવચેતીથી લઈ જઈ શકીએ. ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન તેઓ સ્થળાંતર કરવું જોઈએ. જો ઊંચા વિસ્તારો આવેલા છે, પર્વત અથવા જે ઊંચાણવાળો વિસ્તાર જે નદીનું પાણી ન પહોંચી શકે એવા વિસ્તારોની માહિતી રાખો, જેથી બધા લોકોને તેઓ સુરક્ષિત સ્થળે લઈ જઈ શકે. પૂરની માહિતી તંત્ર દ્વારા અપાતી ચેતવણીઓની આપણે અવગણના ન કરવી જોઈએ. જો તંત્ર આપણને ઘણીવાર ચેતવણી આપતું હોય છે કે નદીમાં ન જવું જોઈએ ચોમાસા દરમિયાન અથવા પૂરની આવવાની સંભાવના હોય દરમિયાન, તો એનું ચુસ્તપણે આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? પાલન કરવું જોઈએ. આપણે પાલન કરીએ, આપણા ગામના લોકોને પણ એ વાતની માહિતગાર કરીએ, જેથી એ લોકો પણ પોતાનો જીવ, પોતાના ઢોરનો જીવ બચાવવો હોય તો બચાવી શકીએ. પૂરના સમયની સાથે કે જે ઢોર ખીલેથી બાંધેલા હોય એ ઢોરોને ખુલ્લા છોડી દેવા જોઈએ. કારણ કે ભગવાને પ્રાણીઓને એક શક્તિ આપેલી છે. પ્રાણીઓ પોતે પોતાનો જીવ પોતાની રીતે બચાવી શકે છે. એટલા માટે એમને ખીલે બાંધેલા રાખવા જોઈએ નહીં. તો શું થાય, ઘણીવાર પૂરનું પાણી ફરી વળે અને બચારા ખીલેથી બંધાયેલા હોય અને એમનો જીવ ગુમાવવાનો વારો આવે. તો આ બધી પૂર પહેલા આપણે ચેતવણીના ભાગરૂપે લેવાના જે પગલાં છે એની વાત કરીએ. હવે પૂર દરમિયાન, પૂર આવી ગયું દરમિયાન શું કરવું જોઈએ? જો ઘરની અંદર ગેસ અને વીજળીથી જોડાયેલા જે સાધનો હોય એ સાધનોને આપણે શું કરવા જોઈએ? બંધ કરવા જોઈએ, જેથી વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં ન પ્રસરે અને આપણને કરંટ લાગવાના ચાન્સ ઓછા રહે. બીજું કે તમારું વાહન પૂરમાં ફસાઈ જાય ત્યારે તેની બહાર નીકળી જવું જોઈએ, અંદર રહેવું જોઈએ નહીં. કારણ કે કદાચ નદીનું જળસ્તર ઊંચું આવે અને ગાડીની સાથે તમારે પણ ડૂબવાનો વારો આવી શકે. તો એના પહેલા આપણે બહાર નીકળી જવું જોઈએ. એકબીજા બને ત્યાં સુધી બહાર નીકળતી વખતે સોકળ બનાવી, એટલે કે એકબીજાનો હાથ પકડી વ્યવસ્થિત રીતે બહાર નીકળવું જોઈએ, જેથી કરી કોઈ એક વ્યક્તિ પૂરના પ્રવાહમાં તણાઈ ન જાય. એકબીજાની સાથે જોડાયેલા હશો તો આપણી તાકાતમાં શું થશે? વધારો થશે અને આપણે એકબીજાને મદદથી બહાર નીકળી શકીએ. ત્રીજું કે પ્રાણીઓને ખીલેથી છૂટા મૂકવા જોઈએ, એ વાત મેં અગાઉ તમને કરી દીધી. હવે વાત કરીએ પૂર બાદ. જો પૂર બાદ પહેલી વાત કરીએ, પાણીના બનાવેલા ખોરાક ન ખાવો. જો ઘણીવાર એવું થાય કે પૂરના સમયે પૂર આવવાથી ઘરના અંદર પાણી ફરી વળ્યા હોય, ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈ અને જે મસાલા છે આ બધું બગડી ગયું હોય, એને સૂકવી અને ક્યારે એનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે પૂરનું જે ગંદુ પાણી છે એની સાથે ભળી ગયું હોય તો રોગચાળો થવાની ભીતિ હોઈ શકે છે. માટે એ અન્નનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પાણીને જંતુ રહિત બનાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પૂરનું પાણી બધે ફરી વળ્યું હોય જમીનમાં પણ અને પાણી ગંદુ થઈ ગયું હોય તો પાણીને ઉકાળી અને ઠંડુ પાણી અને પછી જ એ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે ઘરમાં જઈએ ત્યારે ખાસ કાળજી એ રાખવાની કે જીવજંતુ, દાખલા તરીકે સરીસૃપ, વીંછી, આવા કેટલાક અજગર કે બીજા મગર કે આવા ઘણા બધા પ્રાણીઓ આવવાની સંભાવના રહેતી હોય છે નદીઓના અંદરથી. એવા સમયે આપણે ખાસ કાળજી એ રાખવી કે ઘરમાં જઈએ ત્યારે એ જીવજંતુ, સરીસૃપ સમાયેલા ન હોય એ ખાસ ચેક કરવું જોઈએ, જેથી કરી ભૂલે ચૂકે તમને ડંખ લાગવાના ચાન્સ વધતા હોય છે. તો પૂર સમયે આપણે વિદ્યાર્થી મિત્રો આટલી કાળજી આપણે રાખી શકીએ છીએ. આપણે જોયું કે ઘણી બધી વાર દુષ્કાળ, પૂર આ કુદરતી આપત્તિઓ છે. આ કુદરતી આપત્તિઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ. બીજી વાત કરીએ કે સુનામી. સમુદ્રમાં
ભૂકંપ આવવાથી અથવા સમુદ્રમાં કંપન થવાથી કેટલીક મુશ્કેલી એટલે કે આપત્તિ ઊભી થાય છે અને એ આપત્તિ કુદરતી આપત્તિ છે જેને આપણે બધા સુનામીના નામથી ઓળખીએ છીએ. સુનામી સાગરકાંઠાના વિસ્તારો ઉપર એની અસર વધુ થાય છે અને સુનામી આવવાથી સમુદ્રના મોજા 8 થી 10 ફૂટ આ 10 મીટર જેટલા ઊંચા ઉછળે છે અને ઊંચા ઉછળેલા જે મોજા છે કિનારા ઉપર આવી અને કિનારાના પ્રદેશને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. જાપાન અને અન્ય દેશોમાં અંદર સુનામીની ક્રિયાઓ વધુ આપણને જોવા મળે છે અને એનાથી પણ ભયંકર જાન માલ સંપત્તિ અને કુદરતી સંપત્તિને નુકસાન થાય છે. એની અસર લાંબા ગાળા સુધી આપણને જોવા મળે છે. ફરીથી જનજીવનને બેઠું થતા ઘણી વાર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, સુનામી પણ એક પ્રકારની આપત્તિની વાત કરી. વાવાઝોડું જેને સાયક્લોન આપણે કહીએ છીએ, આ વાવાઝોડું એ ચક્રવાત આપણે કહીએ છીએ. ઘણીવાર સમુદ્રમાંથી અથવા દૂર વિસ્તારોમાંથી કોઠાઓ પરથી ઉદ્ભવેલા વાવાઝોડાને કેટલાક હવે તો વિદ્યાર્થી મિત્રો એની ઓળખ માટે નામ આપવામાં આવ્યા છે જેથી કરીને લોકોને એની સ્પીડ બાબતે આપણને ખ્યાલ આવે. હેરિકેન છે, ટોર્નેડો છે, વંટોળ છે, આ પ્રકારના શું આપવામાં આવે છે? નામ આપવામાં આવે. નામ આપવાથી કારણ શું કે તમે એને ઓળખી શકો કે આ વાવાઝોડું કયું છે, જેથી તમને ખ્યાલ આવે. તો વાવાઝોડું એ પણ એક પ્રકારની કુદરતી આપત્તિ છે. એ સમયે એવું કરવું જોઈએ કે કોઈ ઝાડ નીચે, કોઈ મોટા હોર્ડિંગ નીચે અથવા કોઈ લાઇટના થોભલા નીચે એવી જગ્યાએ ખુલ્લામાં ન રહેવું જોઈએ. ઘરની અંદર જ રહેવું જોઈએ. પવન બંધ થાય એના બાદ જ બહાર નીકળવું જોઈએ. વાવાઝોડાના અંદર લાઇટના થોભલા, મોટા મોટા વૃક્ષો, મોટા હોર્ડિંગો, બેનર આ બધું મોટા ભાગનું પડી ભાગે છે જેથી કરી અને જાનમાલ સંપત્તિને પણ ભારે નુકસાન થાય છે. ઘણા મકાનોના પતરા સાપરા પણ ઉડી જતા હોય છે. તો વાવાઝોડું એ પણ એક કુદરતી આપત્તિ છે અને એના દ્વારા બચવા માટે પણ આપણે સરસ મજાનો ભાગ લઈ શકીએ છીએ. વિદ્યાર્થી બીજું કે વાવાઝોડા વખતે ખાસ એ કાળજી રાખવી જોઈએ કે વાવાઝોડા વખતે આપણે ઘરમાં રહેવું જોઈએ, ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. જો ઘરમાં રહીશું તો આપણે બીજી રીતે આપણે બચી શકીશું. નહીં તો શું થશે? તો વાવાઝોડા વખતે બહાર હશું તો અથવા લાઇટનો થોભલો છે અથવા મોટા મોટા હોર્ડિંગ છે અથવા કોઈ વિદ્યુતનો પ્રવાહ પસાર થતો હોય એવો વાયર છે, અન્ય કઈ વસ્તુ આપણી સાથે ટકરાશે, આપણને નુકસાન થવાની ભીતિ વધુ હોય છે. માટે વાવાઝોડા સમયે બને ત્યાં સુધી અંદર રહેવું જોઈએ. તંત્ર દ્વારા જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આપણે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. તો વાવાઝોડાથી બચવા માટેના પણ આપણે આ ઉપાયો જોયા. તો આ બધી આપત્તિઓ કઈ આપત્તિઓ છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી આપત્તિઓ. આ આપત્તિઓને આપણે શું કહીશું? કુદરતી આપત્તિઓ. હા, આ કુદરતી આપત્તિના અંદર કેટલીક આપત્તિઓ એવી છે કે જેની આગાહી આપણે અગાઉથી કરી શકીએ છીએ અને કેટલીક આપત્તિઓ એવી છે કે જેની આગાહી આપણે કરી શકતા નથી. હવે વાત કરીએ, અત્યાર સુધી આપણે કુદરતી આપત્તિઓની વાત કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે માનવ સર્જિત આપત્તિઓની વાત કરીએ. આ માનવ સર્જિત આપત્તિઓના અંદર આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ. આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ એ કુદરતી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે. કુદરતી આપત્તિ એ કુદરત તરફથી આવે છે, જ્યારે માનવ સર્જિત આપત્તિ એ માનવ દ્વારા નિર્મિત આપત્તિ છે. દાખલા તરીકે બોમ્બ વિસ્ફોટ. આપણે જોઈએ છીએ કે અક્ષરધામ મંદિર ઉપર થયેલો બોમ્બ વિસ્ફોટ, મુંબઈની તાજ હોટલ ઉપર થયેલો બોમ્બ વિસ્ફોટ, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલો બોમ્બ વિસ્ફોટ, આ બધી આપત્તિને આપણે માનવ નિર્મિત એટલે કે માનવ સર્જિત આપત્તિ કેવી હોય તો આપણે કહી શકીએ. આગ લાગવાની જે ઘટના છે, આગ લાગવાની ઘટનાની વાત કરીએ તો હમણાંની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના અંદર કેટલાક એકર જમીનના અંદર આગ લાગી અને કેટલાય હજાર પ્રાણીઓ, એવું કહેવાય છે કે 2 થી 3 લાખ જેટલા પ્રાણીઓ તો મરી ગયા અને આમાંથી કેટલીક પ્રજાતિઓ તો લુપ્ત થવાને આરે હતી. એ પ્રજાતિઓ પણ લુપ્ત થઈ ગઈ. તો આ આગ લાગવાની ઘટના છે, ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે, એના પાછળ કોઈક ને કોઈક રીતે માનવ એ જવાબદાર છે. માટે એને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે. તો પહેલી આપત્તિની વાત કરીએ આપણે, આગ લાગવી. જો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે બધા પ્રવાસ, પર્યટન, પિકનિક જવાનું થતું હોય છે, રાત્રે રોકાણ થવાનું થતું હોય છે જંગલોમાં. એ સમયે આપણે બધા શું કરીએ છીએ? આગને પ્રગટાવીએ છીએ અને એવા સમયે શું કરીએ છીએ? રાત્રે સુવાના ટાઈમે આપણે બધા જતા રહીએ છીએ પણ એ આગને ઓલવવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે જંગલમાં પવનની સાથે એ આગ એના તણખા બળવાની સાથે ઘણીવાર જંગલમાં શું લાગે છે? આગ લાગે છે અને એ આગ આખા જંગલમાં પ્રસરે છે. આ આગના કારણે કેટલાય નિર્દોષ જીવો, જંગલમાં રહેતા જે પશુ પંખીઓ હોય, માળો બનાવીને રહેતા
પંખીઓ હોય, ઝાડની બખોલમાં રહેવાવાળા પંખીઓ હોય અથવા ઝાડના નીચે બોલ બનાવીને રહેવાવાળા સરીસૃપો હોય, આ બધા જ પ્રકારની જીવસૃષ્ટિ બળી અને ખાક થાય છે. પરિણામે જંગલ સંપત્તિને નુકસાન થાય છે, જીવ સંપત્તિને નુકસાન થાય છે અને આપણને પણ એનું ભારે નુકસાન વેઠવું પડે છે. ઘણીવાર કેટલાક લોકો કેટલાક વિરોધોના કારણે તમે જુઓ રેલીઓ, સભાઓ, સરઘસો, પોતાની જરૂરિયાતોને સરકાર સામે માંગ પૂરી કરવા માટે આગ લગાડવાની ઘટનાઓ બને છે. તમે જુઓ એસટી બસોને આગ લગાડવી અથવા અન્ય કારખાનાઓને આગ લગાડવી, પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે લોકો શું કરે છે? આગ લગાડે છે. પરિણામે આ આગ લગાડવાની ઘટના એ માનવ સર્જિત આપત્તિના અંદર આવે. હવે વાત કરીએ ઔદ્યોગિક અકસ્માત. કેટલાક વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો ઔદ્યોગિક અકસ્માતનો ભોગ બને છે. ઔદ્યોગિક અકસ્માત એટલા માટે કે ઘણીવાર મોટી મોટી મિલોના અંદર બોઇલર ફાટવાની અથવા કોઈ અન્ય અકસ્માત, શોર્ટ સર્કિટ થવાની આવી કેટલીક ઘટનાઓ ઘટતી હોય છે. એ ઘટનાઓ ઘટવા પાછળ પણ માનવ જવાબદાર હોય છે. ઘણીવાર એવું થતું હોય કે બોઇલરની સર્વિસ નિયમિત અંતરે ન કરાવેલી હોય, એની કાળજી, એની જાળવણી જો યોગ્ય સમયે ન કરાયેલી હોય, પરિણામે શું થશે? એ બોઇલર જો ફાટશે તો તેઓ કામ કરવાવાળા જે લેબર છે, જે મજૂરો છે, એ મજૂરોને એની અસર થશે અને એના કારણે શું થશે કે મજૂર વર્ગ અથવા એ જે લોકો મૃત્યુ પામે છે એ લોકો એનો ભોગ બને છે. બીજું, આ આપત્તિ માનવ નિર્મિત, એ કુદરતી આપત્તિ કહેવાતી નથી. કારણ કે માનવે બેકાળજી રાખી, યોગ્ય સમયે યોગ્ય સર્વિસ ન કરાવી, પરિણામે એનું પરિણામ લોકોને ભોગવવું પડ્યું. બીજી વાત કરીએ કે ઔદ્યોગિક અકસ્માતના અંદર ભોગ બનેલા લોકોને જે તે કંપની તરફથી સરકારી સહાય અથવા માનવ કંપની દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવતી હોય છે. પરંતુ એ સહાય કેટલા અંશે વ્યાજબી છે? આપણે બધાએ જાણીએ છીએ કે કુટુંબનો એક વ્યક્તિ ગુમાવવાથી કદાચ કમાવાવાળો વ્યક્તિ જતો રહે તો એ કુટુંબની આખી જે અસર છે, એ આવકની આખી અસર એ કુટુંબ ઉપર થયેલી જોવા મળે. માટે આ માનવ સર્જિત આપત્તિના અંદર જો મહત્વની કોઈ આપત્તિ હોય તે આપત્તિ કઈ છે? ઔદ્યોગિક અકસ્માત છે. માટે એના અંદર પણ આપણે સાવચેતીના પગલા લઈ શકીએ. કદાચ કે જે ઉદ્યોગો ચાલે છે એ ઉદ્યોગોના અંદર જે મશીનરી છે એની યોગ્ય સમયે શું કરવામાં આવે? તપાસ કરવામાં આવે, એની જાળવણી લેવામાં આવે, એની સર્વિસ કરવામાં આવે, તો આવા ઘટનાઓ, આવી બનાવો બનવાના ચાન્સ કેવા રહેશે વિદ્યાર્થી મિત્રો? બહુ ઓછા રહેશે. પરિણામે યોગ્ય સમયે સારી રીતે જો સર્વિસ કરાયેલું હશે તો ઔદ્યોગિક અકસ્માત થવાની ઘટનાઓ ઘટી શકે. નંબર 3, બોમ્બ વિસ્ફોટ. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પોતાના હકો માટે, પોતાના ધર્મ માટે, ધર્મના નામથી લડી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પેદા થઈ છે અને આ સમસ્યા આજે દરેક દેશમાં નાના કે મોટા અંશે આપણને જોવા મળે છે. તમે જોશો કે આતંકવાદના અંદર કેટલાક લોકો પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ધાક ધમકીઓ આપી, લોકોને ડરાઈ અને જે કરવામાં આવતું કૃત્ય છે, આ કૃત્યને આપણે આતંકવાદી પ્રવૃત્તિ કહીએ છીએ. આ આતંકવાદી લોકો મોટાભાગે બોમ્બ વિસ્ફોટનો સહારો લે છે, કારણ કે એમને કોઈ ધર્મ મઝહબ હોતો નથી. એમને તો ફક્ત પોતાના કામથી મતલબ હોય છે. આપણે જોયું કે અક્ષરધામ મંદિર ઉપર થયેલો આતંકવાદી હુમલો, ત્યારબાદ મુંબઈની તાજ હોટલ ઉપર થયેલો આતંકવાદી હુમલો, ત્યારબાદ વાત કરીએ અમેરિકાનું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે એના ઉપર થયેલો આતંકવાદી હુમલો, ત્યારબાદ વાત કરીએ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં આપણને ઘણી બધી વાર આતંકવાદી હુમલા થતા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના ચર્ચથી મોડી અને કેટલાય દેશોમાં આતંકવાદી હુમલાઓ આપણને જોવા મળે છે. તો આ કેટલાક લોકો દ્વારા કરવામાં આવતું કૃત્ય છે. કેટલાક લોકોને હેરાન કરવા માટે, ડરાવવા માટે, રંજાડવા માટે, લોકો વચ્ચે ભય પેદા કરવા માટે, એકબીજાની સાથે લડાવવા માટે આ એક કરવામાં આવતું જે કૃત્ય છે, જેને આપણે શું કહીએ છીએ? બોમ્બ વિસ્ફોટ કહીએ. આ બોમ્બ વિસ્ફોટ થવાથી એની ભયાનક અસર જે તે પ્રદેશ ઉપર થાય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો તો પરિણામે ત્યાં રહેતા લોકો કેવા થશે? ભયભીત થશે. પરિણામે પોતાના ધંધા, રોજગાર સારી રીતે ચલાવી શકશે નહીં. બીજું કે એની અસર પ્રવાસ પર્યટન ઉદ્યોગ ઉપર થશે. ત્યાં આવતા લોકો એ સ્થળ ઉપર જતા ડરશે, જેના કારણે એ સ્થળ ઉપર પ્રવાસ પર્યટન વિભાગ પડી ભાગે. આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પૃથ્વી ઉપરનું સ્વર્ગ માનવું હોય તો આપણે એને માની શકીએ, એવી સરસ મજાની જગ્યા છે. પણ આજે આપણે કદાચ જવું હોય તો પહેલી જ વાત આપણા મગજમાં આવે કે આતંકવાદી હુમલા થાય અને આપણને કદાચ નુકસાન થાય, એ ઉદ્દેશથી આપણે લોકો ત્યાં ફરવા જવાનું શું કરીએ છીએ? ટાળીએ છીએ.
પરિણામે એ જગ્યાનો વિકાસ અટકી જાય છે. એટલા માટે બોમ્બ વિસ્ફોટ એ પણ એક ભયંકર આપણે માનવ સર્જિત આપત્તિ કેવી હોય તો કહી શકાય. છેલ્લે વાત કરીએ હુલ્લડ, કે કેટલાક લોકો, કેટલાક સમુદાય, કેટલોક સંપ્રદાય ભેગા મળી કે અથવા કેટલું ટોળું ભેગું મળી અને કોઈ કૃત્ય કરે છે, જેને આપણે શું કહીએ છીએ, હુલ્લડ કહીએ છીએ. આ હુલ્લડ એ એમની માંગણીઓ સંતોષવા માટે હોય છે. દાખલા તરીકે કેટલાક ફેક્ટરીમાં કામ કરતા લોકો પોતાનો પગાર વધારવા માટે, કેટલાક ધર્મ જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિને હકો અપાવવા માટે, કેટલાક સંગઠનો એ સંગઠનોને પોતાના હકો અપાવવા માટે ભેગા મળી અને શું કરતા હોય છે, હુલ્લડ કરતા હોય. પણ મોટાભાગે જોઈએ કે હુલ્લડના અંદર સરકારી સંપત્તિ અને માનવ સંપત્તિને ભારે એવું નુકસાન થાય છે. આજે આપણે જ જોઈએ છીએ કે કેટલાક સંગઠનો દ્વારા જે આંદોલનો ચલાવવામાં આવે છે અને આ આંદોલનના અંદર નિર્દોષ લોકોનો શું લેવામાં આવે છે, ભોગ લેવામાં આવે છે. હુલ્લડ કોઈ બીજા ઉદ્દેશથી કામ કરતું હોય પણ બીજા કોઈની ગાડી સળગાવી દેવામાં આવે, કોઈની દુકાન સળગાવી દેવામાં આવે, સરકારી બસો સળગાવવામાં આવે, રેલવે રોકી દેવામાં આવે. આમ આપણા અર્થતંત્રને તે નુકસાન પહોંચાડવામાં આવે છે. તો કેટલાક અસંગઠિત લોકો દ્વારા કરવામાં આવતું આ કૃત્ય છે, જેને આપણે શું કહીશું, હુલ્લડ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રકારની આપત્તિ જોઈ, એક કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિના અંદર કેટલીક આપત્તિ એવી હતી કે જેની આગાહી કરી શકાય અને કેટલીક આપત્તિ એવી હતી કે જેની આગાહી કરી શકાય નહીં. દાખલા તરીકે પૂર હતું, વાવાઝોડું છે, દુષ્કાળ છે. દુષ્કાળની આગાહી દુષ્કાળ પછી કરી શકાય, પહેલા કરી શકાતી નથી, કારણ કે જો લાંબા સમય સુધી વરસાદ ન આવે અને એના સમય જ્યારે વાવાઝોડું અને પૂરની આગાહી આપણે કરવી હોય તો કરી શકીએ. જ્યારે માનવ નિર્મિત જે આપત્તિઓ છે એની કોઈ ચોક્કસ આપણે આગાહી કરી શકતા નથી. આ આપણે પેલી હુલ્લડ, જે આગ લાગવાની જે ઘટના છે, આ ઘટનાઓના અંદર આપણે સાવચેતીના પગલાં લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ના અંદર એકમ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન જોયું. આ આપત્તિ અને વ્યવસ્થાપનના ભાગ રૂપે જે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ જોઈ, એ આપત્તિનું સ્વાધ્યાયના ચોપડામાં સારી રીતે લખવું. નેક્સ્ટ ભાગના અંદર આપણે હવે નવા પ્રકરણ પછી આપણે સાથે મળીશું. જય રાજા, અસ્તુ.